मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रादया जैनो धर्मोस्तु मंगलम। प्रतिक्रमण 2 ટાઈમ કરવાથી આટલી બધી આરાધના થઈ જાય છે, એટલે કે અરિહંત ભગવંતોનું પણ 24 અથ્થો આવી જાય છે. પોતાનું સામાયિક એટલે કે સમતાનું લાભ વધારનાર સામાયિક એનું પણ સરસ એવું આપણો સ્વભાવ સુધારી શકાય આપણામાં સમતાનો લાભ થઈ શકે એવા ટાઈપનું એ પણ સાધના થઈ શકે છે. એ બેસ્ટ લેવલનું જો આપણે કહી શકીએ ને, બેસ્ટ લેવલ ઓફ મેડિટેશન આ છે. આખા વર્લ્ડમાં એવું કોઈ પણ બીજો ફોર્મ આટલું સરસ નથી મેડિટેશનનું જે પ્રતિક્રમણથી વધતું હોય. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એમાં શું હોય છે, આપણને આલંબન મળે છે, આપણને વસ્તુઓનું પદાર્થોનું આલંબન મળે છે. કેવું આલંબન કે આપણે કયા ટાઈપના આપણે વિરાધના કરી છે, તો એ વિરાધના ઉપર આપણે એ જ આપણને વિચારવું કે મારા દ્વારા આ થઈ ગયું હતું અને એનું પ્રાયશ્ચિત લેવાનું. તો એ પ્રાયશ્ચિતમાં કેટલી બધી તાકાત હોય છે કે કેટલા બધા કર્મોની નિર્જરા થઈ જાય છે. એટલે ધ બેસ્ટ એન્ડ હાઈએસ્ટ ફોર્મ ઓફ મેડિટેશન ઇન ધીસ હોલ વર્લ્ડ ઇઝ પ્રતિક્રમણ. એમાં લોગસનું કૌશક બધું આવે છે. એનાથી વધારે બીજું કોઈ ક્યાં આપણને ભટકવાની જરૂર નથી. બધું આપણા શાસ્ત્રમાં જ છે, બધું પ્રભુએ આપ્યું છે, તો તે જ આપણને કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું, બીજે ક્યાંય આપણને જવાની જરૂર ન હોય. હવે આગળ શું છે, હવે આગળ શું કહે છે કે પ્રતિક્રમણની જે સંપૂર્ણ જે ક્રિયા છે, પ્રતિક્રમણ વિધિ છે, એની મજા ક્યારે આવે? એની પૂરી મજા ત્યારે જ આવી શકે જો આપણે પ્રોપરલી બધા સૂત્રો આપણે પોતે પહેલાં બાયહાર્ટ કર્યા હોય, પાક્કા કરી લીધા હોય. એવી રીતે નહીં કે વાંચવા પડે. બાયહાર્ટ કરીને પણ એક શબ્દનો મિનિંગ, શબ્દાર્થ, ગાથાર્થ, ભાવાર્થ, જે એનું ગૂઢ રહસ્ય છે, શા માટે કરવાનું છે, કેવા વિધિથી, કેવા ભાવપૂર્વક, એ બધું આપણે જો સમજીને સમજણપૂર્વક કરીએ તો જ આપણે પ્રોપરલી એનું જે ફળ છે, ફળ શું છે, ઘણા બધા કર્મોની નિર્જરા, તે એનું ઉત્કૃષ્ટ ફળ છે. એટલે કે આ ભાવમાં નહીં પણ બીજા જ્યાં મોક્ષની બારી ખુલ્લી હોય, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ આપણે જો કરી શકીએ એવા ટાઈપનો આરામાં આપણે જન્મ થયું હોય, આરા અને એરિયામાં જન્મ થયું હોય, તો પછી શું થઈ શકે છે, આ પ્રતિક્રમણ દ્વારા કેવલ જ્ઞાન પણ થઈ શકે છે. એટલે કે 4 ઘાતી કર્મોનો નાશ કરવાની તાકાત એમાં રહેલી છે. હમણાં પણ ઘણા બધા કર્મોની નિર્જરા આપણે કરી શકીએ છીએ. તો એના માટે જો ઉત્કૃષ્ટ રીતથી કરશું તો જ એનો ઉત્કૃષ્ટ આને આખો પૂરો ફળ આપણને મળી શકે એવું છે. એટલા માટે સમજણપૂર્વક કરવું, અને એવી રીતે નહીં કરવું કે હવે સમૂહમાં કરીએ છીએ પ્રતિક્રમણ, એક પર્સન બોલે છે અને બીજા કોઈ વિચારણામાં પડેલા છે, એવી રીતે નહીં કરવાનું. એ પ્રોપર પ્રતિક્રમણ નહીં કહેવાય. અથવા તો કોઈ એક ટેપ રેકોર્ડર ચાલુ કરી દીધી અને ત્યાં એ ટેપમાં સૂત્ર બધું બોલાતો જાય છે અને પછી બધા એક સાંભળીને કરે છે, એવી રીતે નહીં હોય. એક પર્સન બોલતો હોય કે તો ટેપ રેકોર્ડર યુઝ જ નહીં કરે, ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આપણે કરેમી ભંતે લીધું છે બધા જીવોની રક્ષા, બધા જીવોને અભયદાન આપવાનું આપણે અહીંયા સંકલ્પ લીધું છે, પ્રતિજ્ઞા લીધી છે. આપણે 48 મિનિટ્સ માટે શ્રાવક કેવું બને છે, સાધુ સમાન બને છે ને. તો બિલકુલ પણ એકેન્દ્રિય કે કોઈ પણ જીવોની હિંસા નહીં થાય, તો એ ધ્યાન રાખવું જરૂરી છે. લાઇટ, પંખા, એસી, કેટલા જણ એસીમાં બેસીને કરતા હોય, કેટલા જણ શું કરે, બેન્ક્વેટ હોલમાં ત્યાં બુકિંગ કરે અને પછી ત્યાં સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસે એસીમાં. એવું ચાલે? સંવત્સરી પ્રતિક્રમણ શા માટે હોય? આખા વર્ષમાં કરેલા પાપોને ધોવા માટે હોય. અને એ જ સંવત્સરી પ્રતિક્રમણ આપણે એસીમાં બેસીને કરીએ તો શું ફાયદો છે? કંઈ. ત્યાં જ આપણી કરેમી ભંતેની પ્રતિજ્ઞા ત્યાં તૂટી જાય છે. એવી રીતે બધું કંઈ ચાલે નહીં. એસીમાં બેસીને કરાય નહીં, બિલકુલ પણ ચાલે જ નહીં. ને એસીના પંખોના લાઇટના એ બધું બિલકુલ ચાલે નહીં, એ ધ્યાન રાખવાનું. અને ન કોઈ ટેપ રેકોર્ડરમાં પ્લે કરેલા સૂત્રો, એ પણ નહીં ચાલે.
એના માટે શું કરવાનું, બધાને બાહાટ હોવું જરૂરી છે. મિનિમમ બધાના 5 પ્રતિક્રમણ તો પાક્કા હોવા જોઈએ. શ્રાવક શ્રાવિકાઓને પ્રતિક્રમણના સૂત્રો તો આવડવા જ જોઈએ. ઓકે, તો હવે આપણે સમૂહમાં કરીએ, એક જણ બોલતો હોય, ઓકે, તો બીજા બધાને શું કરવાનું એ વખતે? બીજા બધા તો સાથે બોલી નહીં શકે, એવું હોય નહીં, બોલવાનું હોય, પણ બધાને સાથે સાથે મનમાં બોલવું જરૂરી છે. એટલે કે એક હવે સમજો કે લોગસ સૂત્ર બોલી રહ્યો છે, તો બધાને લોગસ સૂત્ર સાથે મનમાં બોલવાનું હોય. એક જોરથી બોલે ને બીજા બધા પોતપોતાના મનમાં બોલે, અને એનો અર્થનું ચિંતન કરતાં કરતાં બોલવાનું, સમજીને બોલવાનું. એવી રીતે કરવાનું હોય પ્રોપર પ્રતિક્રમણ. ઓકે, હવે આ શું કહે છે કે પ્રતિક્રમણ પાપને મૂળમાંથી નાશ કરે છે. એટલે આટલી એમાં તાકાત છે. તો જો એવું રિઝલ્ટ જોઈએ તો એના માટે શું કરવું પડશે? પ્રોપર વિધિ સહિત પ્રોપર આપણે કરશું તો જ એનો સાચો ફળ મળશે, નહીં તો નહીં મળે. હવે એક્ઝામમાં આપણને ફળ શું જોઈએ, રિઝલ્ટ શું જોઈએ કે ફર્સ્ટ રેન્ક જોઈએ આપણને. તો ફર્સ્ટ રેન્ક મેળવવા જેટલી મહેનત પણ એવી જ કરવી પડશે ને. જબરદસ્ત મહેનત કરશું તો આવશે ફર્સ્ટ રેન્ક, તો એનું સાચો ફળ મળી શકશે. પણ જો એક્ઝામ માટે જેવું તેવું આપણે એમ જ ઉપરથી જોઈ લીધું કે ભણ્યા જ નહીં, મહેનત જ નહીં કરી, તો પછી મહેનત નથી ત્યાં, તો પછી રિઝલ્ટ આવે, ફળ મળે નહીં મળે ને. કાંઈ ફર્સ્ટ રેન્ક મળે, પાસ પણ થઈએ કે નહીં એ પણ નથી ખબર, ફેલ પણ જઈ શકીએ છીએ. એટલા માટે કેવી હોવી જોઈએ આપણે મહેનત, કેવી હોવી જોઈએ, ભાવ ક્રિયા વિધિપૂર્વક એકદમ પ્રોપર એન્ડ પરફેક્ટ હોવું જોઈએ, તો જ રિઝલ્ટ પણ એવું મળશે. આપણી બધાનું પ્રોબ્લેમ શું છે કે આપણને રિઝલ્ટ તો બહુ સરસ જોઈએ, ફળ બહુ સરસ જોઈએ, બેસ્ટ ફળ જોઈએ, પણ મહેનત કોઈને કરવી નથી. આપણે બધા પ્રમાદી છીએ. તો પ્રમાદ હટાવવું પડશે તો જ એ ફળ મળશે, નહીં તો પછી આપણને લાગે કે અરે આટલા વર્ષોથી હું કરું છું સામાયિક પ્રતિક્રમણ માળા, આ કરું છું તો પણ કંઈ આવું તકલીફ છે લાઈફમાં, અને તે આપણે કહેતા રહીએ. પણ એ વિચારવા જેવું છે કે આપણે કેવા ભાવપૂર્વક કેટલી વિધિ સહિત પ્રોપરલી કરીએ છીએ કે નહીં. જેવું આપણે કરશું એમને એમ બેઠા રહીશું, ત્યાં એક જણ બોલે છે અને આપણું મન બીજે ક્યાં ભટકે છે, તો પછી કંઈ મળશે ફળ? એવું નહીં મળે ને. પ્રતિક્રમણ કરનાર એક જ હોલમાં 100 જણ છે, બધા 100 જણને સેમ ફળ મળે? બધા સાથે જ પ્રતિક્રમણ કરે છે, બધાને સરખો ફળ મળે નહીં. જેના જેવા ભાવ, જેવું અપ્રમત્તપણે જે કરી રહ્યો છે, પ્રોપર વિધિ સહિત કરી રહ્યો છે, જેવી રીતે ઊભા રહીને, ઉભડક રહીને, જેવી રીતે શાસ્ત્રમાં વિધિ બતાવેલી છે એવી રીતે જે કરે, અને એ પણ અર્થચિંતનપૂર્વક, સમજણપૂર્વક જે કરે, તો એને ઉત્કૃષ્ટ ફળ મળે. પણ બીજા જે નહીં કરે તો એમને અલગના એકદમ ન જેવા ફળ મળે. અને કોઈક એકદમ પ્રોપરલી નહીં કરતો હોય તો એને પાપ પણ લાગે. પ્રમાદ અવસ્થામાં જો કરે, કંટાળો કરીને કરે, બીજા ક્યાં સાંસારિક વિચારો ચાલી રહેલા હોય, કોઈક એસીમાં બેસીને કરે, તો એમને પછી શું થાય? સારો ફળ તો ઓબ્વિયસલી મળે જ નહીં, પણ શું થાય? પાપ કર્મોનું બંધ કરે બેસીને ત્યાં. એટલા માટે આપણને આ બધું સમજવું જરૂરી છે, કેવી રીતે કરવું. હવે બીજું અહીંયા શાસ્ત્રમાં એક વિધાન શું બતાડે છે, જે સાંજનું પ્રતિક્રમણ છે, તો એ ક્યારે કેવી રીતે અતિચાર, જ્યારે સનસેટ થવાનું હોય ને, અડધો સૂર્યાસ્ત થયો હોય, તો એ સમયે આપણા અતિચાર આવી જવા જોઈએ, એવી રીતે હોવું જોઈએ. એટલે મેઇન સૂર્યાસ્ત થાય ને એનાથી થોડોક સમય પહેલાં આપણને સ્ટાર્ટ કરી લેવાનું. 10 કે 15 મિનિટ્સ પહેલાં બેસી જવાનું. તો ત્યારે પછી બોલતા ત્યારે પછી અતિચાર આવી જાય, જ્યારે સૂર્યાસ્ત થતું હોય. તો એવી રીતે આપણને એવી રીતે પોસિબલ હોય તો કરવાનું. પણ જે સમજો કે બિઝનેસ કે ઓફિસથી પાછા આવતા હોય ઘરે, લેટ થઈ જાય તો પ્રોબ્લેમ નથી, લેટ બેસી જવાનું, તો એવી રીતે ચાલે. પછી
શું કહે છે કે સવારનું જે પ્રતિક્રમણ છે, હવે આપણે સવારમાં બેસીને કરીએ તો એના માટે કોઈ એવું ફિક્સ સમય નથી કે આટલી વખતે કરવાનું કે એવું આ ટાઈમે કરવું, એવું કોઈ એવું ફિક્સ ટાઈમ નથી. પણ એ ધ્યાન રાખવાનું કે હવે આપણે 99 જાત્રા પણ કરતા હોઈએ તો કેટલા 3 વાગે પણ ઉઠીને બેસી જાય ને પ્રતિક્રમણ કરવા, અર્લી મોર્નિંગ. કોઈ 3 વાગે, કોઈ 4 વાગે, આપણે 5 વાગે પણ બેસી જઈએ, એટલે 6 વાગે પણ બેસી જઈએ, 7 વાગે પણ બેસી જઈએ. જેટલા વાગે ઉઠીએ ફટાફટ આપણને પ્રતિક્રમણ કરી લેવાનું. પણ બીજા જેઓ સૂતા હોય ને તો ખૂબ જ ધીમા સ્વરે બોલવાનું, નહીં તો સમજો કે આપણે જોરથી બોલીએ તો પછી શું થાય, જીવ હિંસા થવાનું સંભાવના રહેલી છે. તો એ કેવી રીતે? હવે આપણે જોરથી બોલીએ તો આપણું અવાજથી શું થાય, બીજા જે મનુષ્ય હોય કે પશુઓ હોય, એનિમલ્સ હોય, તો એ સમજો એ જાગી જાય. એનિમલ્સ ઉઠીને જાગી જાય તો શું કરે? જીવોની હિંસા કરે. અહીંયા ત્યાં જે પણ એનું જે પણ ફૂલ ડેનું જે પણ સ્કેડ્યુલ હોય, જેવું પણ એ જીવતા હોય તો એમાં જીવ હિંસા રહેલી હોય. મનુષ્યો જાગી જાય તો સવારમાં ઉઠીને જે પણ એના ગૃહસ્થવાળા કાર્યો જે કરે તો એમાં બધામાં જીવોની હિંસા તો રહેલી જ છે ને. તો એવું હોય છે કે જો આપણા કારણે, આપણા નિમિત્તથી બીજો કોઈ ઉઠે છે અને જે પણ પાપ કરે છે આખા દિવસમાં, તો એ બધું પાપ આપણને એનું પણ આપણને પણ પાપ લાગે. બિકોઝ આપણે નિમિત્ત બન્યા છીએ, આપણા કારણે એ જાગ્યો છે અને પછી જાગીને પછી બધું પાપ કાર્યો કરી રહ્યો છે, તો બધું પાપ આપણને લાગે એવું હોય. એટલા માટે શું હોય, આપણામાં શું કરતા હોય, મોસ્ટલી જગાડતા નહીં હોય એકબીજાને એટલે સવારમાં પોતાના મેળે જ ઓટોમેટિકલી ઉઠી જવું જોઈએ. આપણે જઈને બીજા જે હોય ને, આપણા પોતાના ઘરવાળા પણ હોય ને, એમને પણ જગાડવું નહીં જોઈએ. આખા દિવસમાં જે પણ એ પાપ કરશે એના દ્વારા, હવે જરૂરી નથી એ પણ ધાર્મિક જ હોય, પણ ગૃહસ્થ છે તો પાપ તો દોષોનું સેવન તો થશે જ ને. સ્નાન કરવા જાય, જે પણ બહાર જાય, બિઝનેસ બધું કરવા, એમાં બધા વસ્તુઓમાં પાપ તો રહેલું જ હોય, દોષ તો લાગ્યા જ કરે. એકિન્દ્ર જીવોની હિંસા, ત્રસ્કાય જીવોની હિંસા બધી થવાની જ હોય. એટલા માટે શું કરવાનું, કોઈને પણ જગાડવું નહીં, બસ પોતાને જાગી જવું, પોતાના આત્માની જાગૃતિ રાખવી, પોતાને જાગી જવું. ફટાફટ અલાર્મ લગાડવું કે જેમ પોતાને જ સંભળાય એવી રીતે. બહુ મોટા અવાજના અલાર્મ કેટલા રાખતા હોય ને, પછી વાગતો જાય. બીજા બધો આખા ઘરવાળા ઉઠે, પણ જેને ઉઠવું હતું, જેને પોતાનું મોબાઈલમાં અલાર્મ હોય, તો એ પોતે જ નહીં જાગે, એ સૂતો રહે, એને કોઈ ફરક નહીં પડે ત્યાં વાગતો જાય તો પણ. અને બીજા બધાની ઊંઘ ઉડી જાય, એવું બધું કરતા હોય. એ બધું નહીં કરાય. પોતાને જ ઉઠી જવું અને બહુ મોટા અવાજથી અલાર્મ એ રાખવાની જોઈએ કે બીજા પણ ઉઠી જાય અને પછી બીજા બધા પાપ કરવા શરૂ થઈ જાય, એને જ પાપ લાગે, જેના કારણે બીજા ઉઠી ગયા હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું હોય. તો એ જે રીઝન છે કે મોટા અવાજથી પ્રતિક્રમણના સૂત્રો પણ બોલવા ન જોઈએ, કારણ કે એવી રીતે જીવ હિંસા થવાની સંભાવના રહેલી છે. ઓકે, પછી જે સૂત્રોના જે ઉચ્ચારણ હોય ને, પ્રોનાઉન્સિએશન હોય ને, એકદમ શુદ્ધ અને પરફેક્ટલી કરવા. જે પણ લેટર્સ હોય, સમજો કે અહીંયા શું છે, ઉત્તરાસંગ છે, અહીંયા શું છે, ડબલ ત છે ને, ઉત્તરાસંગ, તો પ્રોપરલી એનું પ્રોનાઉન્સિએશન કરવાનું. ઉત્તરાસંગ કહ્યું તો એ રોંગ છે, ઉત્તરાસંગ એવી રીતે કહેવાનું. એટલે આ તો એક્ઝામ્પલ છે. આ ઉચ્ચાર છે તો એ ઉચ્ચાર એવી રીતે પ્રોપર બોલવાનું. ડબલ ચ છે એટલે જે પણ એક લેટર્સનું પ્રોનાઉન્સિએશન, આખા વર્ડ્સને જેવી રીતે કાનો, માત્રા, મીંડી, અક્ષર, પદ જેવી રીતે હોય એવી રીતે આપણને બોલવું જોઈએ. હવે આ વિધિ, આ શબ્દ છે એમાં નાની માત્રા છે વી અને ધીની, તો વિધિ બોલવાનું. પણ ક્યાંક સમજો કે અહીંયા શું છે, ધીમામાં, તો ધીમાં તો થોડુંક વધારે લંબાવીને બોલવાનું, કારણ કે માત્રા મોટી દીર્ઘ છે, અહીંયા દીર્ઘ ઈ છે અને આમાં શું છે, નાનો ઈ છે.
તો એવી રીતે બોલવાનું ઉચ્ચારણ, વિધિ એવી રીતે બોલવાનું. અને આ શું છે? ધીમા એવી રીતે બોલવાનું. આ બધું જો સંસ્કૃત આપણે ભણવું હોય ને તો આ બધું જે સંસ્કૃત જે ટીચ કરતા હોય ને તો તેઓ આ પ્રોપરલી સમજાવે. જેવી રીતે આપણે પ્રોનાઉન્સિએશન હોય ને એવું પરફેક્ટ હોવું જોઈએ કે સાંભળનાર વ્યક્તિને આપણે જેવું પ્રોનાઉન્સિએશન કર્યું સમજો કે આપણે ધીમા આપણે કહ્યું એવી રીતે, તો હવે સામે કોઈ બેઠેલો છે જે લખી રહ્યો છે આપણું, આપણે જે પણ બોલી રહ્યા છે અને સામેવાળો લખી રહ્યો છે તો એને સ્પેલિંગ મિસ્ટેક નહીં થવી જોઈએ. આપણે ધીમા એવી રીતે કહ્યું ને ધીમા, તો એ પ્રોપરલી ધી મોટું જ લખશે, એવી જ રીતે લખશે. એટલે એવું આપણું પરફેક્ટ પ્રોનાઉન્સિએશન હોવું જોઈએ. એવી રીતે નહીં કહેવાય ધીમા, તો પછી આ નાનું લખશે. એટલે કે સમજ્યા ને કે પ્રોનાઉન્સિએશન એવું હોવું જોઈએ કે સામેવાળું જે લખનાર હોય એ સાંભળીને જ એને ખબર પડી જાય કે મોટું આ છે કે આ નાનું છે. એવી જ રીતે ઉ પણ હોય ને આ શુદ્ધ છે અને બીજો કંઈ અહીંયા શું છે? શું, આ મોટું ઉ છે અને આ શુદ્ધનું નાનું શું છે તો શુદ્ધ એવી રીતે. અને સૂત્રો તો શું થોડુંક લંબાવીને બોલવાનું. તો એવી રીતે આપણે પ્રેક્ટિસ કરશું ને તો પ્રેક્ટિસ થઈ જશે. તો એવી રીતે આપણે નોર્મલ આપણે ગુજરાતીમાં ભલે આડું અવળું કંઈ પણ બોલીએ એમાં કોઈ ફાયદો નથી, એનું કંઈ વાત નથી. પણ જ્યારે આપણે પ્રતિક્રમણને આપણા જે શાસ્ત્ર જે આપણું સમ્યક જ્ઞાન છે, આપણું શાસ્ત્રના સૂત્ર વગેરે છે, તો એમાં ઉચ્ચારણ તો પરફેક્ટ જ હોવું જોઈએ. એમાં થોડુંક પણ ઓછું, ભારી, હળવો, આગળ પાછળ એ બધું કહી ગયો હોય તો શું થાય? પાપ લાગે ને, દોષ લાગે છે. એનું પણ મિચ્છામી દુક્કડમ માંગવું પડે છે પછી. ખ્યાલ છે ને? પણ આવે છે ને અતિચારમાં, તો એ પણ ધ્યાન રાખવું જોઈએ આપણને. પછી આગળ શું છે કે આપણે કેવી રીતે જે ઉત્તરાસંઘ હોય ને તો એનો છેડો આપણને શું કરવાનું? આપણા મોઢાની આગળ રાખીને એવી રીતે ઉપયોગપૂર્વક સૂત્ર બોલવા જોઈએ. તો હવે ઉત્તરાસંઘ એટલે કે શું છે? આપણા પહેલાંના ટાઈમમાં એવી રીતે મોહપત્તી વગેરે રાખતા નહીં હતા અલગથી, પણ જેના છેડા હોય ને, આપણે સાંભળ્યું છે ને આપણું સૂત્રનું નામ શું છે? છેડા પડી લેણ સૂત્ર છે ને. સૂત્રનું નામ શું છે? છેડા પડી લેહણ સૂત્ર છે. એટલે શું છે? છેડો હોય ને, સાડી પહેરતા હતા પહેલાં બધા સાડી જ કે ચણિયા ચોળી એવું ટાઈપનું પહેરતા હતા. અને જેન્ટ્સ આ પહેરતા હતા ધોતી અને ખેસવાળું કુર્તો એવું સમથિંગ પહેરતા હતા. ટ્રેડિશનલ ડ્રેસીસ એ જ પહેરતા હતા. તો એ વખતે એમના જે છેડા હતા, જેન્ટ્સના જે ખેસના છેડા અને લેડીઝના જે સાડી કે જે પણ એવું હોય સાડીનો છેડો કે દુપટ્ટોનો જે છેડો હોય તો એનાથી તેઓ એવી રીતે પડીલેણ વગેરે ત્યાં એવી રીતે કરતા હતા. મોઢા આગળ એ જ રાખીને બોલતા હતા. તો એવી રીતે એટલા માટે હમણાં પણ એવી જ રીતે સૂત્રનું હમણાં પણ એ જ નામ છે, છેડા પડીલેણ સૂત્ર. એવી રીતે નથી કે મોહપત્તી પડીલેણ સૂત્ર, એવી રીતે નથી. હમણાં મોહપત્તી છે આપણા માટે તો એ મોહપત્તી યુઝ કરવાનું હોય છે. જેવી રીતે ગુરુ ભગવંતો તો એ જ યુઝ કરતા હોય ને, પહેલાંથી જ મોહપત્તી યુઝ કરતા હોય, તો એવી રીતે આપણે પણ મોહપત્તી યુઝ કરીએ છીએ. તો હમણાં આપણે પાસે એ છે તો મોહપત્તીનું આપણને ઉપયોગ કેવી રીતે કરવાનો? કાંઈ પણ બોલીએ ને તો સામે મોઢાની આગળ એ મોહપત્તી રાખવી જોઈએ. એનો ઉપયોગ કરીને ઓલ ધ ટાઈમ ધ્યાન રાખવાનું કે અહીંયા ત્યાં નહીં હાથ થવું જોઈએ. એવી જ રીતે હાથ હોવું જોઈએ આપણું. અને કાંઈ પણ આપણે બોલીએ સૂત્ર તો એવી જ રીતે બોલવાનું, તો જીવોની હિંસા નહીં થાય, વાયુકાય જીવોની. ઓકે, એ ધ્યાન રાખવાનું. એની આપણે રક્ષા કરી શકીએ. આ પ્રતિક્રમણ શું છે? એનું મેઇન મોટિવ શું છે? પ્રમાદને હટાવવા. તે આપણે પહેલાં જ આપણે વાત કરી હતી કે પ્રમાદ અવસ્થા જે છે, જે છઠ્ઠા ગુણસ્થાનક સુધી તો જીવ પ્રમત્ત અવસ્થામાં જ રહેલો છે. તો પ્રમત્ત અવસ્થાના કારણે કેટલા બધા પાપકર્મોનું બંધ થઈ રહ્યો છે જીવનો. અને એ પ્રમત્ત અવસ્થા એ જીવને ઉપર ઊંચે ઉઠવા દેતો નથી. જીવ જ્યારે અપ્રમત્ત અવસ્થામાં આવે સાતમા ગુણ, ત્યારે એ કહેવાય કે સાતમા ગુણસ્થાનકે આવ્યો છે. અને પછી આગળ જો એના ભાવો હજી વધારે ટકાવીને રાખશે, હજી વધારે વિશુદ્ધ કરશે, તો પછી ઉપર આઠમા ગુણસ્થાનકે જો આવે તો પછી શ્રેણીનું મંડાણ કરે સીધો. શપક શ્રેણી અથવા તો ઉપશમ શ્રેણી એવું હોય. એટલે આપણને જો એવી શ્રેણીનું મંડાણ કરવું હોય
આટલા બધા પાપ કર્મોનું નિર્જરા જો કરવી હોય તો પછી શું કરવું પડશે? પ્રમાદને હટાવવું પડશે. આ મેન છે. આ પ્રમાદને હટાવવું પડશે. આ છઠ્ઠાને જ આપણે પાર નથી કરી શકતા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે છઠ્ઠા ઉપર તો ટચ પણ નથી કર્યું. આપણે જે પણ હમણાં આપણે બધા છે ગૃહસ્થો આપણે બેઠા છે, આપણે હમણાં છઠ્ઠાને તો ટચ પણ નથી કર્યું. સર્વવિધિ સ્વીકારીએ તો પછી છઠ્ઠા ઉપર આવી શકીએ ભાવથી. જો આપણે પ્રોપરલી ફોલો કરીએ બધું, તો ક્રિયાવિધિ ભાવપૂર્વક કરીએ તો છઠ્ઠા સુધી ટચ કરી શકીએ ને. ગૃહસ્થો તો આપણા માટે આપણે તો અહીંયા પણ નથી પહોંચ્યા. મેન આપણી વાત શું છે કે પ્રમાદને હટાવવા માટે પ્રતિક્રમણ એ બહુ સરસ એવું સાધન છે, આલંબન છે. તો આવી પ્રમાદવાળી અવસ્થાના કારણે જ આપણે શ્રેણીનું પણ 7મા ગુણસ્થાનકે પણ નથી આવી શકતા અને આગળ ચડીને શ્રેણીનું મંડાણ પણ નથી કરી શકતા. તો આવું પ્રમાદી અવસ્થા જે આપણે એ બધું રોકે છે, ગુણોને રોકે છે, ગુણસ્થાનકો એ ઉપર ચડવા માટે રોકી રહ્યો છે, તો એને હટાવવું જો હોય આપણને તો પ્રતિક્રમણ કરવું જ પડશે 2 ટાઈમ. એટલા માટે કેટલું આવશ્યક છે આ. ઓકે, તો આવા જ પ્રતિક્રમણ કરતી વખતે જે પોતે આલંબન છે, પ્રમાદ અવસ્થા, પ્રમત અવસ્થાને હટાવવા માટે એ મુખ્ય આલંબન છે. તો આવા જ પ્રતિક્રમણમાં જો આપણે પ્રમાદ કરીએ તો શું તે શોભે? આપણને નહીં શોભે. પ્રતિક્રમણમાં તો પ્રમાદ કરવું જ નહીં જોઈએ. તો મતલબ જ નથી પ્રતિક્રમણ કરવાનું, મિનિંગ જ નથી ને. બેસીને કરીએ, કંટાળો આવે છે કે સાંભળીએ નહીં, અરે ક્યારે પૂરો થશે, અરે ક્યારે પૂરો થશે. ને જ્યારે પછી પૂરો થાય, પારવાનું આવે સૂત્ર, તો ત્યારે આખો પરાઈ જાય. તો પછી બધા કેટલું જોરથી સાથે શાઉટ કરે કે હાશ થઈ ગયું. એવું આપણો એવા ટાઈપના આપણો ભાવો રહેલા હોય કે જબરદસ્તી કરી અને પતી જાય તો હાશકારો થાય. તો કાંઈ મિનિંગ નથી ને, મિનિંગલેસ છે. પછી સમજી લેવાનું કે આપણને આવા જે એના ફળ છે, સાચો ફળ, એ તો ઓબ્વિયસલી મળશે જ નહીં ને, એ સમજી લેવાનું પછી. ઓકે, પછી આગળ શું? આપણને જો એવું લાગે કે અરે પ્રતિક્રમણના સૂત્રની સમજ તો છે નહીં, સમજો કે બાળકો છે કે કોઈ મોટા પણ વ્યક્તિઓ છે જેને સમજણ નથી કે હવે શું આ ચાલી રહ્યું છે. કંઈ યંગસ્ટર્સ હોય એમને પણ સમજણ નહીં રહેલી હોય કે અરે શું સમજાતું તો નથી તો શા માટે કરવાનું, કાંઈ સમજાતું નથી તો મિનિંગફુલ એટલે કે મિનિંગલેસ છે આ, શા માટે અમે કરીએ, એવા ટાઈપની મેન્ટાલિટી હોય ને, અને એના કારણે આપણે કરતા નહીં હોઈએ અથવા તો કંટાળો આવતો હોય ને પ્રતિક્રમણમાં, તો એ એવી રીતે ભૂલી જવાનું. એની એવી રીતે મેન્ટાલિટી જોઈએ ને તો કાઢી નાખવાની એવી મેન્ટાલિટી. કારણ કે એક્ઝામ્પલમાં શું કહે છે કે સમજો કે હવે કોઈ અનકોન્શિયસ છે, બેભાન વ્યક્તિ છે. ઓકે, બેભાન છે, એ પણ સમજો કે કોઈક સ્નેક, કોઈ સર્પનું દંશ થયું છે કોઈક મનુષ્યને અને હવે અનકોન્શિયસ છે, આખો પોઈઝન છે એ સ્પ્રેડ થઈ રહ્યું છે. પણ હવે કોઈ આવું માંત્રિક વ્યક્તિ એટલે કે કોઈ એવું મંત્રની સાધના કરેલો એવો કોઈ વ્યક્તિ આવ્યો અને એણે સિદ્ધ કરેલા એવા મંત્ર વિદ્યા છે તો એનો પ્રયોગ કરશે અને એના કારણે બધું જે પણ પોઈઝન હતું ને સ્નેકનું, એ બધું ધીરે ધીરે કરીને એ નાશ પામતો જાય છે, ઝેર નીકળતો જાય છે. એવી રીતે કંઈક એવું જડીબુટી લગાડી અને મંત્રનું ઉચ્ચારણ કરે છે, મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યો છે જોરથી, જે પણ જેવી રીતે એનું વિધિપૂર્વકે કરી રહ્યો છે. તો એનાથી હવે આપણને લાગશે કે અરે આ તો વ્યક્તિ તો બેભાન છે, અનકોન્શિયસ છે, એને શું મંત્ર એને સંભળાય છે કે નહીં, સંભળાતું પણ નથી, અને એને તો સમજણ છે નહીં આ જે મંત્ર બોલે છે. તો એને પછી આ ઝેર દૂર થશે કે નહીં, શું ખબર, એ તો નહીં થવું જોઈએ ને. એવું આપણને લાગે કે ડૉક્ટર, હવે કોઈ હોસ્પિટલમાં કોઈ કોમામાં છે વ્યક્તિ, કોમામાં પડેલો છે વ્યક્તિ, એને કોઈ હવે એને તો ખ્યાલ નથી આવતું, એને તો કાંઈ સમજાતું નથી, તો પછી આ દવાઓ પણ એનું કંઈ ફાયદો છે કે હવે, અથવા તો કોઈ મંત્ર બોલી રહ્યો છે તો શું મંત્રનું કંઈ ફાયદો થવાનું છે? તો એવી રીતે આપણને ડાઉટ થાય. છતાં પણ મંત્રના તો ફાયદો થાય છે ને, આ ઝેર દૂર થઈ શકે છે. એવા ટાઈપના મંત્ર વિદ્યા જે સિદ્ધ કરેલી હોય એના દ્વારા જે કોમામાં રહેલો વ્યક્તિ એને પણ ભાન આવી શકે છે.
તો એવી જ રીતે હોય છે કે હવે એવું કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય કે જેને યંગસ્ટર હોય કે બાળક હોય કે મોટા હોય, કોઈને પણ પ્રતિક્રમણના સૂત્રોની સમજ નહીં હોય, કાંઈ સમજ નહીં હોય, એમના એમ બેઠા હોય ને એમ બધું બાઉન્સર જતું હોય કે અરે શું બોલી રહ્યા છે, કાંઈ સમજાતું, મિનિંગ પણ એક વર્ડ પણ સમજાતું નથી, તો એનો શું ફાયદો તો કંઈ થવાનું નથી, એટલા માટે મને કંટાળો આવે છે અને મને કરવું પણ નથી. તો એવા ટાઈપની મેન્ટાલિટી કાઢી નાખવાની, કારણ કે ભલે એ સમજાતો નથી મંત્ર કે સૂત્ર, છતાં પણ એની અસર તો થાય જ છે, આત્મા ઉપર એની અસર થાય છે. એ જે પણ લેવલમાં રહેલા હોય અજ્ઞાનતાના, સમજો કે જે જાણતા હોય સૂત્ર વગેરે, એ સમજો કે આ લેવલ નંબર 4 ઉપર છે, સમજો એક્ઝામ્પલ માટે ખાલી, અને જેને સમજાતું નથી લેવલ નંબર 1 ઉપર હોય, કોઈ એવા બાળ જીવ હોય અધ્યાત્મના ક્ષેત્રમાં, બાળ જીવ હોય તો એ લેવલ 1 ઉપર છે, એને સમજાતું નથી, એટલે અજ્ઞાનતાનું આટલી વધારે માત્રા છે. અને જે બીજા છે લેવલ 4 ઉપર છે, અજ્ઞાનતાની માત્રા ઓછી છે, એમને સમજણ છે પ્રતિક્રમણની, એવી રીતે રહેલું છે. તો હવે આ લેવલ 1 વાળા, તો એમને શું પ્રતિક્રમણ નહીં કરવું જોઈએ? એમને તો કરવું જોઈએ, કારણ કે આ પ્રતિક્રમણ દ્વારા એમને જે લેવલ ઉપર છે ને આ, તો એનાથી ઉપર ઉઠાડશે આ પ્રતિક્રમણ વગેરે. આ જે સૂત્રો છે ને કે નવકાર મંત્ર છે, પ્રતિક્રમણ છે, કે આપણે પૂજા, જે પણ ક્રિયાઓ બતાવેલી છે એ બધા ભલે સમજાતી નથી, બાઉન્સર જાય છે, છતાં પણ આત્મા ઉપર અવશ્ય અસર પડે છે. અને આ લેવલ ઉપર જે છે એને પણ ફાયદો થશે. કેવી રીતે? એ લેવલ નંબર 2 ઉપર જઈ શકશે, રુચિ પેદા થશે ધર્મમાં, એને ખ્યાલ આવશે થોડા આટલા અજ્ઞાનતા આટલી બધી રહેલી છે, તો એ અજ્ઞાનતા એ નબળી પડશે, થોડી ઓછી થશે, માત્રા ઓછી થશે, થોડુંક ઉપર ચડી શકશે. અને જે ઓલરેડી લેવલ નંબર 4 ઉપર છે એ હજી ઉપર ચડીને થઈ શકે છે કે એમાં જે પ્રમાદી અવસ્થા છે એ નીકળી જાય, અપ્રમત્ત અવસ્થા તરફ આગળ એને જવા માટે મન થાય, સર્વવીરતિ સ્વીકારવા મન થાય. અને જે સર્વવીરતિવાળા હોય તો એમને અપ્રમત્ત અવસ્થામાં અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે 7મા ગુણસ્થાનકે આવી જાય. એવી રીતે પણ બધું પોસિબલ છે. એટલે એવી રીતે બધા જ જે અલગ અલગ લેવલના જીવો માટે એ અવશ્ય કામ કરે છે. બધાનું પ્રોગ્રેસ તો અવશ્ય થાય છે, બધા આત્માઓનું, ભલે કયા પણ સ્ટેજ, કયા પણ લેવલ ઉપર હોય. સમજાય છે કે નથી સમજાતું, જે પણ છે બધાને કામમાં આવે છે. કારણ કે એમાં શું છે, આ પ્રતિક્રમણમાં દરેક સૂત્ર મંત્રરૂપ છે, અત્યંત પ્રભાવક છે, મંત્રરૂપ છે. અને મેઇન જે મોહનીય કર્મ છે, રાગ દ્વેષના જે ઝેર છે, એને એ કાઢી શકે છે, એટલું તાકાત છે એમાં. એટલા માટે ભલે સમજાતું નથી તો પણ બેસવાનું, નાના નાના બાળકોને પણ સમજાતું નથી બેસાડવાનું, પહેલાંથી જ એમને એવી રીતે બેસશે તો પછી અધ્યાત્મ ક્ષેત્રમાં ઓટોમેટિકલી આગળ વધશે, વધીને જ રહેશે, રુચિ પેદા થશે ધર્મમાં, એવું હોય છે. ઓકે, જે પણ કષાયો જે છે આપણામાં, એટલે આ પણ મોહનીય કર્મનું જ ફોર્મ છે. ક્રોધમાન માયા લોભ એનું પણ શમન કરે છે. જો અનંતાનું બંધી લેવલવાળા હોય તો એનું પણ એને શું કરે છે, એનો રસમાં ઘટાડો કરી શકવાની તાકાત છે એમાં કષાયનું શમન કરાવી શકે છે. એવા ટાઈપનું આ પ્રતિક્રમણ છે. આપણામાં ક્ષમાભાવ પેદા કરે છે. ક્ષમા કરવું અને ક્ષમા આપવું એ બધા એવા ટાઈપની આવી શુભ ભાવનાઓ પેદા કરે છે. પ્લસ આટલું જ નહીં, જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું અનુપાલન પ્રતિક્રમણની ક્રિયામાં રહેલું છે. પ્રભુની આજ્ઞા છે કે પ્રતિક્રમણ એ આવશ્યક એ આપણા માટે આવશ્યક છે, એટલે કે કમ્પલસરી છે, બહુ જ જરૂરી છે આપણા બધા માટે. તો આપણે આ કરીએ તો પછી પ્રભુની આજ્ઞાનું પાલન આપણે કરી રહ્યા છીએ સારી રીતે, એવી રીતે કહેવાય. અને જો નહીં કરીએ તો શું થાય? એ કહેવાય કે આપણે પ્રભુની આજ્ઞાનું પાલન નથી કરતા, એ કહેવાય. તો પછી આપણે શ્રાવક જ કેવી રીતે કહી શકાય આપણને? શ્રાવક એને કહેવાય, જૈન એને કહેવાય જે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરે, એને જૈન કહેવાય.
પણ જે આજ્ઞાનું પાલન જ નહીં કરે તો પછી એને શું કહેવાય? દોષ લાગે ને, પ્રભુની આજ્ઞાનું પાલન નથી કર્યું એનું પણ પાપ લાગે છે આપણને. હવે સિમ્પલ આપણા જે પેરેન્ટ્સ છે એ આપણે નહીં સાંભળીએ તો આપણને પાપ લાગે ને. ગુરુ ભગવાન છે આપણા, એમનું આપણે નહીં સાંભળીએ તો દોષ લાગે ને. તો તીર્થંકર ભગવાન તો ત્રિભુવનના નાથ છે, એમની જે આજ્ઞા છે એ જ આપણે પાલન નહીં કરીએ તો કેટલું પાપ લાગે. બહુ ચડિયા તો બહુ જ વધારે પાપ લાગે, એ ધ્યાન રાખવાનું. અને જો આપણને સમજ નહીં પડે તો શું ટ્રાય કરવાનું કે ધીરે ધીરે કરીને ગુરુ ભગવાન પાસેથી સમજણ આપણને લેતા રહેવું, છોડવું નહીં, બેસી જવું. રોજ સાંભળશું ને તો પછી આપણને શું થશે? એ બધા સૂત્રનો જે પ્રભાવ છે એ પ્રભાવ તો પડશે જ. કર્મોથી આપણે હળવા તો થતા જશું જ, પ્લસ રુચિ પેદા થશે, પાપથી દૂર હટશું, ઘણું બધું પરિવર્તન આવી જશે સ્વભાવમાં, આત્મામાં ઘણું બધું પરિવર્તન તો આવશે, એ ધ્યાન રાખવાનું. આ પ્રતિક્રમણ કેવી છે? સંવર નિર્જરા બંનેની, એટલે 2 in 1 થાય છે. સંવર તો થાય છે અને નિર્જરા પણ થાય છે. સંવર એટલે કે શું? જે નવા પાપ કર્મોનું બંધ એ થવા. સંવર એટલે કે એનું મિનિંગ શું થાય છે કે નવા પાપ કર્મોનું ઇન્કમ જે થઈ રહ્યો છે એને સ્ટોપ કરવું. તો પ્રતિક્રમણ એ બધું સ્ટોપ કરે છે, નવા પાપ કર્મોનું બંધ થવા એ દેતો નથી. અને નિર્જરા એટલે કે શું? જે ઓલરેડી રહેલા આત્મા ઉપર જૂના પાપ કર્મો છે એને એ સફાઈઓ કરે છે, એટલે કે એને આત્મા ઉપરથી કાઢીને વાતાવરણમાં મોકલી દે છે. એટલે 2 in 1, એટલે નવા પાપ કર્મોનો એન્ટ્રી સ્ટોપ થાય છે પ્રતિક્રમણ દ્વારા, ને જૂનો કચરો છે ભરેલો એને સાફ કરતો જાય છે. તો એવી રીતે આત્માનું સફાઈ કાર્ય એવી રીતે બહુ સરસ રીતે એવી રીતે થઈ શકે છે પ્રતિક્રમણ દ્વારા. એટલા માટે આપણને આ કરવા જેવું છે અને કરવું જ જોઈએ, આવશ્યક જ છે. હવે આગળ અહીંયા શું કહે છે કે એક્ઝામ્પલ માટે શું કહે છે કે સમજો કે નાના બાળક હોય તો બાળકને સમજાતું નથી, છતાં પણ આપણે એમને એવા ટાઈપનું બદામ આપીએ તો બદામથી શું થાય? જે બ્રેન છે, બ્રેન સરસ રીતે એવું શાર્પ બને ને, ઇન્ટેલિજન્સ વધે, વધારે યાદશક્તિ, મેમરી શક્તિ ઉપર ઇફેક્ટ થાય ને. એટલે પ્રોપર એવું ઘી ને એવું રિચ ફૂડ્સ આપીએ આપણે એને, ન્યુટ્રિશિયસ ફૂડ આપીએ તો પછી શું થાય? શરીરમાં ઉત્સાહ, બળ એ બધું વધે છે ને, બ્રેનમાં ઇન્ટેલિજન્સ એ બધું વધે છે ને. ભલે એને સમજતું નથી કે આ શું આ ખાઈ રહ્યું છું, એને સમજાતું નથી, છતાં પણ એને અવશ્ય પોઝિટિવ ઇફેક્ટ તો થાય છે ને. બસ એવી જ રીતે છે કે પ્રતિક્રમણ ભલે સમજાતું નથી કે શું છે અને શા માટે કરવું, કે સૂત્રનું મિનિંગ કે બધું ભલે બાઉન્સર જાય છે, પ્રભુએ કહ્યું છે આવશ્યક છે તો બસ કરવાનું છે મને, એવી શ્રદ્ધા રાખીને બેસી જવાનું ચૂપચાપ, તો પછી અવશ્ય એનું પોઝિટિવ ફળ આપણને મળશે, ઘણું સરસ એવું ફળ મળશે. તો એનું એ શું છે? એ ડાઉટ વગર એવી રીતે આપશે ફળ, સરસ ફળ, એવું છે આ પ્રતિક્રમણ. ઓકે, તો એવી રીતે આપણે આ સમજ્યા. હવે આગળ છે પ્રતિક્રમણનો મહિમા. પ્રતિક્રમણ કેવું મજાનું છે એવું એનું વર્ણનમાં શું કહે છે આ 2 લાઇન્સમાં કે પ્રતિક્રમણ શબ્દનું મિનિંગ શું થાય છે કે પાપથી પાછા હટવું. પાપથી પાછા હટવાનો પહેલો લાભ પ્રતિક્રમણથી થાય છે. આપણે જે આપણા દ્વારા જે પણ દોષોનું સેવન થઈ ગયું હોય એનાથી એને શુદ્ધિ થઈ શકે છે, થઈ ગયા છે તો એનાથી આપણે પાછા હટી શકીએ છીએ, એટલું ચાન્સ આપે છે પ્રતિક્રમણ. હવે રિયલ લાઈફમાં આવું ચાન્સ તો સમજો કે કોઈક એવું કોઈ જીવે કંઈક ક્રાઇમ કર્યું હોય, મોટું ક્રાઇમ કર્યું હોય તો શું એને એવું ચાન્સ આપે છે કોર્ટને? જે પણ જજીસ હોય એને તો મોકલી દે છે ને, જે પણ ઇમ્પ્રિઝનમેન્ટ આપી દે છે, જેલની સજા આપી દે છે, લાઈફ લોંગ આવી રીતે સજા કે કાંઈ પણ એવી સજા આપી દે છે. પણ આપણામાં શું છે? આપણા જીન શાસન એવું છે કે જેમાં ચાન્સ આપે છે આપણને કે તારા દ્વારા થઈ ગયું છે ને પાપ, હજી પણ પાછો ફરી જા. આવું ચાન્સ કોણ આપે? રિયલ લાઈફમાં તો અહીંયા વ્યવહારિક જગતમાં તો કોઈ આપતું નથી.
જે આ જસ્ટિસ સિસ્ટમ છે તો એમાં આવું ચાન્સ મળતો નથી. પણ જીન શાસન શું આપે છે, પ્રભુ શું આપે છે આપણને પ્રતિક્રમણ દ્વારા આપણને. એટલે તો આ એક જ આ છે પ્રતિક્રમણ, આ એક ટેકનિક છે. હજી બીજા ઘણા બધા વસ્તુઓ દ્વારા આપણે પાપથી પાછા હટી શકીએ છીએ. એટલું એવું આપણને ચાન્સ આપે છે કે કાંઈ ગુનો થઈ ગયો કોઈ વાંધો નથી, આલોચના લઈ લો, પ્રતિક્રમણ કરી લો, પશ્ચાતાપ કરી લો, પાપ ધોવાઈ જશે. મર્ડર જેવું મોટું ક્રાઇમ થઈ ગયું હોય છતાં પણ ખૂબ ભાવપૂર્વક જો જીવ એનો પશ્ચાતાપ કરે, જોરદાર પશ્ચાતાપ કરે તો પછી શું થઈ શકે છે, આલોચના લઈને પશ્ચાતાપ કરે તો એના એવા મર્ડર જે એ લેવલના પાપ કર્મોનું પણ નાશ થઈને એને એ જ ભાવમાં પણ કેવલ્ય પ્રગટ થઈ શકે છે. એવું છે આ. એટલા એવા ઉપાય આપણને બતાડ્યા છે. એટલે ચાન્સ આપણને પાપથી પાછા હટવાનો ચાન્સ આપણને આપે છે તો શા માટે નહીં લેવું જોઈએ? જે નહીં લે તો મૂર્ખ જ કહેવાય ને. પછી જેને ચાન્સ મળે છે એ ચાન્સ નહીં લે, બચવાનું ચાન્સ નહીં મળે, નહીં લે, એ ઓપોર્ચ્યુનિટી જે ગ્રેબ નહીં કરે તો મૂર્ખ જ કહેવાય ને. એટલા માટે આપણને મૂર્ખ નથી બનવાનું. આપણે બધા કોઈ પણ મૂર્ખ નથી. આપણને આ ચાન્સ લઈ લેવાના અને શું કરવાનું, જે પણ પાપ કર્મો કર્યા છે ને આપણા દ્વારા થઈ ગયા હોય, કંઈક જાણતા અજાણતા કર્યું હોય, આલોચના લઈને ભાવપૂર્વક એનું શુદ્ધિ કરી લેવાનું. શુદ્ધિ કરશું તો શું થશે? સરસ એવો ફાયદો થશે આપણને. એનો પછી કર્મને જ આપણે નાશ કરી દીધું તો પછી ઉદય નહીં થાય, અને ઉદય થઈને પછી એના જે અશુભ ફળ તો નહીં આપે ને, દુઃખ નહીં આપશે. એટલે આપણે પોતાને જ બચાવી રહ્યા છીએ. આપણે બીજા કોઈના ઉપર ઉપકાર તો ઓબ્વિયસલી કરી તો રહ્યા છે, આખા જે પણ છકાયના જીવોની રક્ષા તો કરી રહ્યા છે, બીજા ઉપર ઉપકાર તો કરી રહ્યા છે સેકન્ડરી. પણ સૌથી ફર્સ્ટ પહેલા નંબરમાં આપણે પોતાને જ આપણે ઉપકાર કરી રહ્યા છીએ. પોતાને જ પાપોની સજા જે મળવાની છે આપણને એનાથી આપણે પોતાને જ બચાવી રહ્યા છીએ. તો શું આ વાઇઝર ચોઇસ નથી? વાઇઝર શું આ હોશિયારી નથી? વિચારવા જેવું છે. જે ક્રોધાદી ભાવ શત્રુઓ છે, જે પણ આ ક્રોધ આવી જાય, ગુસ્સો આવી ગયો, અભિમાન આવ્યો, કે માયા કરી, છેતરપિંડી કરી, ધોકેબાજી કરી, અથવા તો લોભ કર્યો કે આ મારું એવા ટાઈપની આસક્તિ ભાવ આવી, તો એ બધા ટાઈપના શું કહેવાય, એ બધા ભાવ શત્રુઓ છે. તો એના ઉપર એટલે એને આપણે કોન્કર કરી શકીએ છીએ પ્રતિક્રમણ દ્વારા. એ બધાને હરાવી શકીએ છીએ. એવું છે આ પ્રતિક્રમણ. કારણ કે એમાં સામાયિક પણ છે ને, સમતાનું લાભ કરાવે છે, જે સમભાવ છે, ક્ષમા છે, સરળતા છે, નમ્રતા છે, એ બધું જ આપણામાં એ ગુણો પ્રગટાવે છે. એટલે આ કર્મોનું નાશ થાય તો પછી આ કર્મો જે પણ ગુણોનું આવરણ કરે છે, દબાવી રહ્યા છે, તો એ બધા ગુણો પ્રગટ થાય ને. ક્રોધને આપણે કાઢીએ તો શું? ક્ષમાભાવ પ્રગટ થાય. અભિમાનને કાઢીએ તો નમ્રતા ગુણ પ્રગટ થાય. પછી માયાને હટાવીએ તો પછી સરળતા ગુણ આવે આપણામાં. લોભને હટાવીએ તો સંતોષ ગુણ આવે આપણામાં. એવું બધું હોય છે. એટલા માટે એ કેવી રીતે થાય છે? પ્રતિક્રમણમાં આપણા પાસે કેવી ક્રિયા છે. મિચ્છામી દુક્કડમ આ શબ્દ કેટલી વખત આવે છે અતિચારમાં? કેટલી બધી વખત આવે છે. વારંવાર મિચ્છામી દુક્કડમ આવે છે. તો અહીંયા આપણે શું કરી રહ્યા છીએ? અભિમાનનો નાશ કરી રહ્યા છીએ. કોઈ આપણે મિચ્છામી દુક્કડમ માંગીએ તો શું થાય છે? આપણો ઈગો કાઢી રહ્યા છે. અભિમાન જે આપણામાં છે કાઢી રહ્યા છે. આપણે નમ્ર બની રહ્યા છીએ. નમો આ શબ્દ કેટલી વખત છે આમાં? વંદન કરવાનું કેટલી વખત છે? ખમાસમણા આપી રહ્યા છે. આખું મસ્તક, આખું જમીન ઉપર આપણે ટચ કરી રહ્યા છે, આખું ઝૂકી રહ્યા છે. એટલે આપણું અભિમાન જાય છે, ક્રોધ જાય છે. મિચ્છામી દુક્કડમ બોલીને આપણે ક્ષમા આપી રહ્યા છીએ, માંગી રહ્યા છે. એ બધું આપણે એટલે આપણો પોતાના સ્વાભાવિક ગુણો પ્રગટાવી રહ્યા છીએ આપણે. પ્લસ આપણે જે પણ વિરાધના થઈ ગઈ છે આપણા દ્વારા, તો એ પણ આપણે ખુલ્લા મનથી આપણે ઓપનલી આપણે સ્વીકારી રહ્યા છીએ. તો એમાં આપણે માયાનો નાશ કરી રહ્યા છીએ ને. માયા
આપણે ખુલ્લા દિલથી ખુલ્લા હૃદયથી આપણે સ્વીકારી રહ્યા છીએ કે મારા દ્વારા આ બધું પાપ થયું છે, એના બધાનું મિચ્છામી દુક્કડમ, હા મારાથી આ થઈ ગયું, મિચ્છામી દુક્કડમ. તો એવી રીતે એટલે ક્રોધ, માન, માયા એ ત્રણેયનો નાશ થાય છે અને આપણામાં શું પ્રગટ થાય છે? ક્ષમાભાવ, નમ્રતા અને સરળતા એ ત્રણેય ગુણો પ્રગટ થાય છે. પ્લસ લોભનું પણ આપણે નાશ કરી રહ્યા છે, આસક્તિ ભાવ આપણે નાશ કર્યા છે. કેવી રીતે? આપણે કૌશગ આવે છે, કેટલી વખત આવે છે કૌશગમાં? કૌશગમાં આપણે શું કરીએ છીએ? અપ્પાણમ ઓસીરામી, આ આત્મા સિવાય બીજું કાંઈ પણ મારું નથી. એવી રીતે આપણે બધું ઓસીરાવીને ઊભા રહી જઈએ છીએ ને, સ્થિર ન સ્થિર. એટલે જે હવે આ મચ્છર આવશે તો જે થાય છે એ મને નથી થતું, એ જેને થાય છે, જેને કરડે છે, જેને ડંખ મારે છે એ મારું છે જ નહીં ને, એટલે શરીર આ છે જ નહીં મારું. એટલે બધું જ આપણે ત્યાગીને બેસી ગયા છે ને, સંસારિક બધી વસ્તુઓનું આપણે ત્યાગીને બેસી ગયા છે. ન એનું વિચારણા, ન એની વાતો, ન એના કાર્યો, મન વચન કાયથી બધું ત્રણેય યોગથી આપણે બધું છોડી દીધું છે ને, છોડીને બેસી ગયા છે. માત્ર આ કટાસણો દ્રવ્યની છૂટ આપણે લીધી છે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ સૂત્રમાં, કે આ કટાસણા જે છે એ, પછી જે ચરવડો છે, જે મોહપત્તી છે, આટલું એ લઈને બેસીશ, આટલાની છૂટ છે. જે વસ્ત્ર પહેરેલા છે તે, નવકારવાળી જોઈએ તો તે, આટલી અમુક વસ્તુઓને આટલી જ જગ્યા વળી, આટલી જ જે ક્ષેત્ર છે એ પણ આટલું જ ઓક્યુપાય કરીને આટલું જ, આટલામાં જ બેસીશ, બાકી બીજું કાંઈ મારું છે જ નહીં. એટલે આપણે કેટલું બધું ત્યાગ કરી રહ્યા છે. એટલે કે લોભ છે, જો ભાવપૂર્વક કરીએ આપણે આ પ્રતિક્રમણ તો એટલું સરસ છે ને. એટલા જ માટે તો 4 ઘાતી કર્મનો નાશ કરવામાં તાકાત રહેલી છે આ એક પ્રતિક્રમણમાં. વિચારવા જેવું છે. બધું જ આપણે છોડીને બેસી ગયા છે, ધંધા ને, ઘર ને, સંસાર ને, પરિવાર ને, બધી જ વસ્તુ ને વ્યક્તિઓ બધું આપણે છોડીને અહીંયા બેસી ગયા છે. તો એવી રીતે લોભનું પણ અહીંયા નાશ થાય તો સંતોષ ગુણ પ્રગટ થાય આપણામાં, કે આ મારું 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 એ બધું નીકળી જાય. એટલે કે ક્રોધ, માન, માયા, લોભનું ઉપર આક્રમણ, લિટરલી આક્રમણ પ્રતિક્રમણ દ્વારા આપણે કરી શકીએ છીએ. પછી આત્મામાં સુકૃતનું સંક્રમણ કરવા માટે પ્રતિક્રમણ ઉપયોગી છે. જે પણ સુકૃતો છે એનું સંક્રમણ થાય છે, સારા સારા કાર્યો જે છે એનું સંક્રમણ થાય છે. હવે આગળ શું કહે છે કે જે સાધુ ગુરુ ભગવંતો છે, સાધુ મહાત્માઓ, તો એમના જે પણ 5 મહાવ્રતો લીધેલા હોય ને, તો એમાં કોઈ પણ એવું દોષોનું જો સેવન થઈ ગયો હોય, એટલે 5 સમિતિ 3 ગુપ્તીના પાલનમાં જો થાય, આગળ પાછળ તો જો થઈ ગયો હોય, કારણ કે થઈ શકે છે, કારણ કે તેઓ પણ હજી સંસારી જીવ છે ને, કાંઈ કેવલ જ્ઞાન તો પ્રગટ નથી થયું ને. તેઓ પણ ટ્રાય કરી રહ્યા છે ને, આટલી મહેનત કરી રહ્યા છે. તેઓ કંઈ કેવલ જ્ઞાની નથી. એમના દ્વારા તેઓ પણ કર્મોના બંધનથી તેઓ બંધાઈ, એમનો પણ આત્મા બાંધ્યો, એટલે ટાઈડઅપ છે એમનો પણ આત્મા કર્મોના બંધનથી ટાઈડઅપ છે, બાંધેલો છે. બરાબર. આ કષાયો સહિત છે, કારણ કે આ કષાયો સહિત કોણ નથી? માત્ર આપણે શું ભણ્યું કે જે 11મા ગુણસ્થાનકમાં કોઈ પણ કષાયનો ઉદય નહીં હોય, અને 12મા અને એના ઉપરમાં બધા કષાય રહિત હોય, બધા વિતરાગી હોય. પણ આ ભાવમાં, આ આરામાં, આ 5મા આરામાં કેટલા ગુણસ્થાનક સુધી ઉપર ચડી શકાય છે? માત્ર 6ઠ્ઠા 7મા, એ પણ ભાવપૂર્વક કરીએ તો, નહીં તો કેટલા આપણે પહેલા ગુણસ્થાનક ઉપર પણ હોઈ શકીએ છીએ, રાઈટ? પહેલા 4થા ઉપર હોઈ શકીએ છીએ, 5મા ઉપર એવું હોય છે. થોડુંક પણ આપણા ભાવો પડી જાય તો સીધા આપણે પડી જઈએ, ગુણસ્થાનકથી નીચે ઉતરી જઈએ, એવું હોય છે. સાચે એ ધ્યાન રાખવાનું. એટલે આ આરામાં હમણાં કોઈ પણ મેક્ઝિમમ જઈ શકે તો અહીંયા સુધી જઈ શકે છે. ઓકે, એટલે અહીંયા સુધી તો બધા કષાયવાળા જ હોય ને, ક્રોધમાન માયા લોભ સહિત હોય છે બધા જીવો. ક્રોધમાન માયાથી રહિત કોણ હોય? વિતરાગી અવસ્થાવાળા કોણ હોય? આ 11મા વાળા હોય, ટેમ્પરરી વિતરાગી હોય, રાઈટ? કારણ કે ઉદય નહીં હોય મોહનીયનું, કોઈ પણ મોહનીય કર્મનું, ક્રોધમાન માયા લોભનું. એટલે જે બાકી રહેલો જે લોભ હોય છે
એ પણ નહીં હોય, બધું સર્વોપશમન થઈ ગયું છે, એક પણ મોહનીય કર્મનો ઉદય નહીં હોય. અને 12મા ઓનવર્ડ્સ તો બધા ક્રોધમાન માયાલોભ બધું જનો સર્વક્ષય કરી દીધું હોય છે. એટલે આ પ્રોપર પરમેનન્ટ વિતરાગી અવસ્થાવાળા 12, 13, 14 ગુણસ્થાનકવાળા. એટલે આ બધા કશાય રહિત હોય તો આ આરામાં કોઈ પણ કશાય રહિત છે મળશે? આ આરામાં કોઈ પણ નહીં મળે ને. એટલે સમજી લેવાનું, યાદ રાખવાનું કે બધા કશાય સહિત છે, જે પણ આ આરાવાળા છે એ ધ્યાન રાખવાનું. ઓકે, આપણે બધા કશાયવાળા છીએ. તો જે સાધુ ભગવંતો, સાધુ સાધ્વીજી ભગવંતો હોય છે 5 મહાવ્રત સ્વીકારીને જેઓ ટ્રાય કરી રહેલા હોય કે આગળ હજી વધારે આગળ ચડે વધે એમની જો વિકાસ યાત્રામાં, આત્માની વિકાસ યાત્રામાં આગળ વધતા હોય તો તેઓ પણ ઓબ્વિયસલી અહીંયા જોયું કે તેઓ કંઈ કશાય રહિત નથી, તેઓ પણ કર્મો સહિત જ છે, તેઓ પણ સંસારી જ છે, હજી કેવલ જ્ઞાની કે સિદ્ધ નથી. એટલા માટે તેઓ પણ ભૂલને પાત્ર છે. આપણા સાથે જ આપણાથી જેવી રીતે થઈ જતી હોય એમના દ્વારા પણ કશાયોનું સેવન થઈ જતું હોય જો ઉદય રહેલું હોય, કારણ કે કશાય રહિત નથી, તેઓ પણ કશાય સહિત છે આ આરામાં. છતાં તેઓ ઘણું બધું ટ્રાય કરી રહ્યા છે. બધું આટલી આ કાળમાં કેટલું ડિફિકલ્ટ છે પાડવાનું, છતાં પણ ટ્રાય કરે છે જેટલું બેસ્ટ રીતે પોસિબલ હોય એવી રીતે. આવા સર્કમસ્ટાન્સીસમાં જ્યાં પરઠવાનું પણ એટલું તકલીફવાળું થઈ ગયું છે, આટલા તડકા છે, આ કેટલું બધું પ્રોબ્લેમ, બહુ ડિફિકલ્ટ હોય છે, છતાં પણ આટલું ટ્રાય કરી રહેલા હોય તો એમના દ્વારા પણ એવું થઈ શકે છે. સમિતિ 3 ગુપ્તી પાલનમાં કંઈક ભૂલ આગળ પાછળ જો થઈ જાય તો એમનું પણ જેમ આપણને ચાન્સ મળે છે ગૃહસ્થોને, એવી રીતે એમને પણ આલોચના લઈને ચાન્સ મળે છે, શુદ્ધિ કરી શકે છે. કોઈ પણ ટાઈપનું કંઈ થાય તો ચાન્સ બધાને જીન શાસન આપે છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે કોઈ નથી કોઈના પાસેથી ચાન્સ છીનવી લેવાનો, આપણા પાસે કોઈ અધિકાર નથી કે એ ધ્યાન રાખવાનું. આપણા પાસે આપણા પાસે કોઈ અધિકાર નથી કે કોઈના પાસેથી બીજો ચાન્સ સુધારવાનો જે બીજો ચાન્સ હોય એ છીનવી લેવા માટે આપણે કોઈ નથી, આપણા પાસે કોઈ અધિકાર નથી. જો જીન શાસન પોતે આપે છે અધિકાર કે આલોચના લઈને શુદ્ધ થઈ શકો છો તો બધા થઈ શકે છે, સાધુઓ પણ થઈ શકે છે, શ્રાવક શ્રાવિકાઓ પણ થઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આપણામાં ક્ષમાભાવ હોવું જોઈએ, માધ્યસ્થ ભાવના હોવી જોઈએ, શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, બધું આપણામાં હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. શ્રાવક પોતે, આપણે શ્રાવક બનીને પણ આપણે કેટલા પ્રોપર છીએ, આપણે કેટલા પરફેક્ટ છીએ. જો આપણે 12 વ્રત સ્વીકારી પ્રોપરલી પાલન નહીં કરતા હોય તો શું આપણે એવી રીતે કોઈ શ્રાવકને કાઢી મૂકીએ છીએ કે નહીં, આ શ્રાવક શ્રાવિકા પ્રોપરલી પાલન નથી કર્યું વ્રતનું તો એનો કાઢી મૂકો, એવી રીતે કરીએ છીએ આપણને. એટલે પોતાને આપણને પરફેક્ટ બનવાનું છે. શ્રાવક શ્રાવિકાને પરફેક્ટલી બધા 12 વ્રતો બધું જેવી રીતે પ્રભુની આજ્ઞા છે એ આપણને પરફેક્ટલી પાલન કરવી જોઈએ. આપણે પોતાના જ કોઈ ઠેકાણા નહીં હોય અને આપણે ટાર્ગેટ કરીએ બીજાને, એ કેટલું વ્યાજબી છે એ વિચારવા જેવું છે. અને આપણે એ બધું કરીને કેટલા પાપ કર્મોનું બંધ કરી રહ્યા છીએ ભયંકર, એ પણ વિચારવા જેવું છે બધું વાત. ઓકે, એટલે શ્રાવક શ્રાવિકાઓ પાસે પણ જે પણ પોતાને આપણે જે વ્રતો લીધા હોય, ભલે નાના મોટા પચખાણ હોય, 12 વ્રત હોય કે નાનું એવું પચખાણ હોય. એક્ઝામ્પલ કોઈનું એવું હોય કે પ્રભુનું મોઢું જોયા વગર હું ખાઈશ નહીં, પીશ નહીં. અને ક્યારેક એવું જો થઈ ગયું હોય કે પ્રભુના દર્શન કર્યા વગર મોઢામાં કાંઈ નાખી દીધું, તો એવું પણ નાનું એક વ્રતમાં જો તૂટી ગયું એટલે ભાંગી દીધું, એટલે દોષ લાગી ગયો હોય કે 12 વ્રતમાં કોઈ પણ અતિચારનું સેવન થઈ ગયું તો એનું પણ શુદ્ધિ થઈ શકે છે. એટલે બધા કોઈ પણ નાના પાપથી કરીને મર્ડર જેટલું હાઈએસ્ટ લેવલ, વર્સ્ટમાં વર્સ્ટ લેવલનું જો કોઈ એવું ટાઈપનું હોય ને પાપ, તો એનું પણ એનાથી પણ પાછો હટી શકાય છે પ્રાયશ્ચિત આલોચના દ્વારા. એ બધું ગુરુ ભગવંતો પાસે જઈને એમને એવી રીતે બધું કહેવાનું કે મારા દ્વારા આવું બધું થઈ ગયું છે, તો એનું આલોચના એમને વિનંતી કરવાની, આલોચના આપવાની. તો એવી રીતે આપણી પાપની શુદ્ધિ થઈ શકે છે.
અને પ્રતિક્રમણ દ્વારા તો દરરોજ સવાર સાંજ થઈ શકે છે. તો એવી રીતે આપણને એ ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.